નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં CET 2025 કેટેગરી એ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન પહેલો છે, નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો બી 150 ગ્રામના 3 વજનિયા. બીજો પ્રશ્ન, 3225માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? ડી 580. 3. 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? તો એ 60,000. ચોથો જવાબ, 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા તો 4.3 દૂધીનો કેટલા રૂપિયા? તો એ 95. 5. આપેલ આકૃતિની દર્પણ આકૃતિ, તો એમાં જવાબ આવશે ડી. જવાબ એનો આવશે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? તો એ 60. 7. એક રૂમ 8 ફૂટ બાય 16 ફૂટનો છે તો કયા પ્રકારની લાદી ખરીદે તો લાદી કાપીને લગાવવી પડે? તો સી 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. 8મો પ્રશ્ન, મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરેલ. જો 90 મિનિટ સુધી વાંચન કર્યું તો કેટલા કલાક સુધી વાંચન કર્યું? તો સી 3:45. 9. 1 પૈસો બરાબર કેટલા રૂપિયા? તો સી 0.01. 10મો પ્રશ્ન છે, નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય. 2.50 રૂપિયાના એક એવા 16 કેળા લીધા તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત આપશે? એ 10 રૂપિયા. 11. એક ચોરસની પરિમિતિ 100 સેમી તો તેનું ક્ષેત્રફળ? તો બી 625 સેમી સ્ક્વેર. 12. 1 મીટર બાય 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેમી 10 સેમી ના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? તો એ 10. 13. એ બરાબર 1, કે બરાબર 11, PAR બરાબર 35 તો PARK માટે શું લખાય? તો બી 46. 14માં આવશે સી 800 રૂપિયા. 15મો પ્રશ્ન છે, 5 દિવાસળીની મદદથી બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો કેટલા ખૂણા બને? તો બી 5 ખૂણા. 16મો પ્રશ્ન, ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો અન્ય કોઈ અંક પર હોય તો કાટખૂણા બનવાની શક્યતા કેટલી? તો ડી 2. 17મો પ્રશ્ન, આની પરિમિતિ આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય? તો એ અને બી બંનેની પરિમિતિ સરખી. 18મો પ્રશ્ન, ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એ 1600 ચોરસ સેન્ટીમીટર. 19. અહીં આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂત શાકભાજી રોપે તો ટામેટા ખેતરના કેટલા ભાગમાં? તો ટામેટા છે એ 1/3 ભાગમાં થશે. 20. 1/2 બરાબર 2/4 બરાબર ખાલી જગ્યાના છેદમાં 16 તો ડી 8. 21. કયા અંગ્રેજી શબ્દને આડો આંટો ફેરવતા 180 મૂળ શબ્દ વંચાય? તો SMIWS. 22. 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો સી 3 ગુણ્યા 2 ગુણ્યા 5. 23.
63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી જે સંખ્યા મળે તેને મૂળ સંખ્યા સાથે સરવાળો કરતાં બી 99 જવાબ આવશે. 24મો પ્રશ્ન. 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર તો 156. 25મો પ્રશ્ન છે. મહેશ ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો એ ઉત્તર પૂર્વ અને ઉત્તર. 26મું છે કે ચિત્રમાં ખિલ્લીની લંબાઈ કેટલી? તો બી 2.5. 27. એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર તો આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો ડી 6 ચક્કર મારવા પડે. 28મો પ્રશ્ન. અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 સરખા કેળા આપે છે. તેની પાસે 14 કેળા વધે તો કેટલા મિત્રને કેળા આપ્યા હશે? તો સી 17. 29. આલેખ પરથી પ્રશ્નનો જવાબ. તો કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો ચેન્નઈ જવાબ આવશે. ડી. ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે? તો ડી 9:10. 31. એક ત્રિકોણાકાર ખેતર જેની બાજુનું માપ 3 મીટર, 4 મીટર, 5 મીટર તો તેની ફરતે વાડ બાંધવા કેટલો તાર જોઈએ? તો 60 મીટર. 32. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો જવાબ આવશે 25. 33. કુલ 339 પેન્સિલને વેચવી છે. દરેકને 4 પેન્સિલ મળે તો છેલ્લે કેટલી બાકી રહે? તો બી 3. 34માં સી 16 જવાબ. 35માં 2 જવાબ આવશે. 36માં બી 4 જવાબ. 37. નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું સંખ્યા તેની તે જ રહેશે? તો એ 15, 51. 38. આલેખપત્ર પર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ? તો ડી 8 ચોરસ એકમ. 39માં ડી. 40માં બી 18. 41માં પૂર્વ દિશામાં જવું પડશે. 42માં 36. 43 એમાં ડી સંખ્યામાં 110 ઉમેરતા જવું. 44માં 100ના અડધા કરી 4ના 10 ગણા ઉમેરતા તો સી 90. 45 તો એની અંદર ડી 7 અને 46માં બી 6. 47માં એ એક્સ જે વાય એમ એ ટી. 48મો પ્રશ્ન. એમાં ચોથામાં શું જવાબ આવશે? તો સી જે 8 કે. એની પછીના પ્રશ્નમાં તો બી 6, 10, 11, 12 વાળો રસ્તો. એની પછી 3 આંકડાની સૌથી મોટી સંખ્યા અને 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી તો 1. એક ચોરસ ખેતરે 400 ચોરસ મીટર જગ્યા રોકી તો લંબાઈ કેટલા મીટર? તો 20 મીટર. એની પછી 11 ડઝન કેળાનો ભાવ 121 તો 5 ડઝનના 55 રૂપિયા. 53મો પ્રશ્ન કે કાર એની ગતિ 20 કિલોમીટર અને બીની ગતિ 15 કિલોમીટર તો 200 કિલોમીટર કાપતા લાગતો સમય કોને વધારે લાગે? તો બી કાર. બીને 3 કલાક વધુ. 54માં 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19 એટલે કે 8 જવાબ આપે જે આમાં આપેલ નથી એટલે ગ્રેસિંગ માર્ક મળશે. 55 કઈ આકૃતિનો છાयांકિત ભાગ સમાન? તો એમાં આવશે ડી 1, 3 અને 4. 56 એમાં બી આવશે જેમાં અહીંયા ભૂલથી છાयांકિત કરેલ છે જે નહીં આવે. 57 કયા આકારને તેની ધરી પર 90 અંશ ફેરવવા એનો એ જ આકાર મળે? તો સી એ અને ડી. 58 કયું જોડકું યોગ્ય નથી? તો સમય, પ્રકાશ વર્ષ. 59માં 280 કિલોમીટર. 60માં સી 4. હવે પછી 61 તો એમાં જવાબ આવશે
એ પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાકા કઢાવવાનું. 62માં બી બટાકા કાઢવા દરમિયાન ઘરની કોઈ એક વ્યક્તિએ હાજર રહેવું પડે એમ હતું. 63માં એ સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને રહેતા હશે. 64માં એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. 65માં ડી એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. 66માં ડી મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે, નક્કી રાજુભાઈએ કંઈક લોચો માર્યો છે, તો આ સાચું વાક્ય નથી. 67 કારણ કે એનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય તો સી મીનુ શાળામાં નથી આવી કારણ કે બીમાર છે. 68 એણે લાગલું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં, તો શું સાચું છે, તો એણે સામેનીની વાતનો ઇનકાર કર્યો. 69 હું ને ચંદુ છાના માના કાતરિયા નો અર્થ તો ડી છેક છાપરાની નીચેનો મેળો. 70 અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ તો થકી. 71 ચકલી તો એમાં બી ને. 72 સમાનાર્થી શબ્દની ખોટી જોડ તો એમાં ઉછંગ અને ઉમંગ એ ખોટી જોડ છે. 73 સાચી જોડણી તો સી એપાર્ટમેન્ટ. 74 કયા વાક્યમાં એક જ ક્રિયા તો ડી વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા. 75માં છેતરવું. 76માં બી ડઝન. 77માં ડી ગાંધારી. 78માં બી શાંતિથી. 79માં એ અને 80માં તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું. 81 સિલેક્ટ કરેક્ટ સ્પેલિંગ તો એમાં આવશે બી CATERPILLAR. 82માં બટરફ્લાયનું બહુવચન તો ડી બટરફ્લાઇઝ. 83માં અલગ પડતો શબ્દ તો સી ચેસ. 84માં એ યુ. 85માં એ બીકોઝ. 86માં બી વેર અને 87માં સી વાય જવાબ આવશે. 88માં બોક્સનું બહુવચન તો બોક્સીસ. 89માં લીંબુનો સ્વાદ તો ખાટો ડી સોર. 90માં સી તો નીતા. 91માં સહી જોડ તો 49 એ સાચું લખાણ છે એટલે બી જવાબ આવશે. અને 92માં ટિંડોરાનું હિન્દી તો ચચરીડા ડી जवाब आवश्य. 93 शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा तो ए कृषि. 94 सही वाक्य तो ये राजा है. 95 अरहर. 96 में सी आगे चौड़ा रास्ता है. 97 में इन. 98 में दाया साया. 99 में खेल रहे हैं. 100 में सुंदर. 101 गुजरात में कई कई नदीओ वहे छे तो ए तापी नदी नर्मदा मच्छू पूर्णा विश्वामित्र. 102 जंगलना हकना कायदा 2007 प्रमाणे जंगलोनी रक्षानुं काम कोना द्वारा थवुं जोईए तो ए पोलीस द्वारा. 103 दिवाळ ओळंगी लीधी पाठ प्रमाणे रमत रमती वखते शुं याद राखवुं जोईए तो हूँ खेलाड़ी छूं. 104 लेहने बीजा कया नामे ओळखवामां आवे छे तो सी ठंडू रण. 105 मिजोरम राज्यना लोको जे नृत्य करे एनुं नाम चेराव नृत्य. 106 अडीकड़ी वावनी विशेषता तो त्रणेय विशेषता साची छे. 107 साबरमती नदी पर कयो बंध छे तो धरोई बंध. 108 वाघनु संवेदनशील अंग तो बी मूछो. 109 ब्रेल लिपि में तो 6 टपका. 110 नक्शा में कई दिशा नो संकेत होय छे तो सी उत्तर. 111 कयु खोटू विधान छे
તો 2011માં સુનિતા વિલિયમ લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં? ડી. જૂનાગઢ. 113. કયો પદાર્થ પાણી પર તરે છે? તો ડી. બરફ. કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી શોષણ થાય? એ મોટું આંતરડું. કયો કારીગર કુહાડીને દાંતરડું બનાવે? સી. લુહાર. શક્તિ મેળવવા? તો એ. વિટામિન સી. કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે? તો સી. માછલી. સાપ વિશે કયું વિધાન સાચું નથી? તો સાપને પોલા 4 દાંત હોય. 119. શિકારી છોડ? તો કળશપર્ણો. અને ખાદ્ય પદાર્થને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો ભીંડો અને આફ્રિકા. આભાર મિત્રો.